એટલે આવીને સીધા પિતાશ્રીને દંડવત કરવા ગયા કે હું આવી ગયો. આ વલ્લભકોળમાં આજે આવું છું બધું. ગમે ત્યાં બાળકો બેઠા હોય ને પિતાશ્રી આવે ને એટલે બધા ઊભા થઈ જાય. આપણે તેમાંથી કાંઈ શીખતા જ નથી. એ ઊભા થાય ને એટલે બધા ઊભા થઈ જાય. એ પધારે ને તો આરતી પિતાશ્રી જ કરે, હાથ બાળકો લગાડે. આ લોકોનું બધું તમે જુઓ ને તો બધું શીખવા જેવું. એ નથી શીખતા. એનામાં દોષ ક્યાં? ઓલી સફેદ ચાદરમાં કાળું ટપકું જોવા જઈએ છીએ. એટલે પૂછ્યું, બાબા વૃંદાવન હો કે આયે ક્યાં? હા. જારી ભરી क्या? हाँ. कौन कौन की भरी? वल्लभ, गुसाई जी, गोकुलनाथ जी, गिरिराज. तूने दामोदर दास हरसानी की नहीं भरी क्या? एकदम अकड़ाई गया कि नहीं. क्यों? पहली कौन सी बैठक है? दामोदर दास हरसानी. तूने वाकी जारी नहीं भरी क्या? जा वापिस. जारी भर क्या? प्रसाद लेके आ, फिर मेरे पास आना. पाछा આવ્યા વૃંદાવન. દામોદરદાસ હરસાનીજીની જારીજી ભર્યા અને પાછા આવ્યા અને પ્રસાદ સૌથી પહેલાં લીધો. જે આ વૈષ્ણવનું મહાત્મા બતાવ્યું. અહીંયા શું કહે છે? લલિતા રસરૂપ. દામોદરદાસ સાક્ષાત લલિતાજીનું સ્વરૂપ છે. તો તું લલિતાજીને છોડીને આવ્યો. લલિતાજી છે મધ્યરૂપા સખી છે. જેટલા ઠાકોરજીના સુખનો વિચાર કરે ને મારા વાલા, એટલો સામનેજીના સુખનો. મધ્યપાતી સખી. આપણે 2 દી પહેલાં જ કીર્તન ગાયું હતું. એનો ભાવ કર્યો હતો. દૂધ પીવત નાથ હસ હસ, દૂધ પીવત નાથ, લાડલી અચવાય પહેલે, પાછે આપ અઘાત હસ હસ, દૂધ પીવત નાથ. તો દામોદરદાસજી લલિતાજીનું સ્વરૂપ છે. તો વલ્લભકુળ ત્યાં પણ પેલા જારીજી ભરે. ગુસાઈજીને કાંઈ હોય તો શીખતા કોની પાસેથી? દામોદરદાસ હરસાનીની પાસેથી ને. એને કહ્યું હતું, ઠાકોરજીને વલ્લભે વિનંતી કરી હતી, મારા પહેલાં દામોદરદાસ ભૂતલ છોડે નહીં. હવે ગુસાઈજી તો સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ હતા, પણ આ લીલા કરીને આપણને બતાવે જ કે દામોદરદાસજી સાક્ષાત લલિતાજીનું સ્વરૂપ છે. તો વલ્લભકુળ પણ દામોદરદાસજી વૈષ્ણવ પ્રથમ જારીજી ભરે જ, કારણ કે લલિતાજી સ્વરૂપ છે. તો અહીંયા જે બેઠકજી છે ગોકુળમાં, એનું વર્ણન કરે છે કે દામોદરદાસ સેવા કરે જો લલિતા રસરૂપ. ક્યાંય ન જાય ને ગોકુળમાં તો આ 2-3 બેઠકે અવશ્ય જવું. એટલામાં જ છે બધી બેઠક. જો અહીં ગોવિંદ ઘાટ શ્રીજી બાવાને વલ્લભની 4 પગથિયા ઉતરો એટલે પ્રથમ બ્રહ્મ સંબંધની દામોદરદાસની, આ બાજુ વલ્લભ ને ગુસાઈજીની, પાછળ ગિરિરાજજી છે ને યમુનાજી છે, સામે બટવાના બેઠકજી છે, ત્યાં વલ્લભ ને ગુસાઈજી, અને નવનીત પ્રિયાજીની છે, જ્યાં ગોપેશ્વરજી અને હરિરાયજીએ ધોતીમાં ઠાકોરજીને ઝુલાવ્યા હતા. અને ગોપેશ્વરજી કે બધાને ઘરે ભાઈ સોનાના ફલના, આપણા ઘરે નહીં. હરિરાયજી કે આવતા વર્ષે આપણે વિઠ્ઠલનાથજીને ઝુલાવશું. બીજા વર્ષે પાછા એ જ ધોતી લીધી. ભાઈ તમે કહેતા હતા ને, તરત માનસીમાં દર્શન કરાવ્યા, સોનાના પલ્લામાં ઝુલાવતા હતા.
નવનીત પ્રિયાજીને. ગોપેશ્વરજી રાજી થઈ ગયા. એ ભાવથી આજે પણ એ બટવાના બેઠકજી નવનીત પ્રિયાજીના બેઠકજી છે. અને બહાર આવો એટલે ગિરિરાજજી જે ગુસાઈજી એને દૂધથી સ્નાન કરાવતા. અંદર જાઓ એટલે સયા મંદિરના દ્વારકાધીશનું મંદિર હતું પહેલાં. મેં આની વાત બધી કરી છે એટલે અત્યારે નથી કરતી. તો એટલામાં જ આ બધા બેઠકજી. પછી અંદર હરિરાયજીના છે, રઘુનાથજીના છે, ઘનશ્યામજીના છે, ચિંતામણી ઠાકોરજી છે. એની લીલા અદ્ભુત છે. તમે વ્રજમાં જાઓ ને, જો બધાનું મહાત્મ્ય જાણીને જાઓ ને મારા વાલા, તો તમને દર્શનનો, એ સ્થળનો, એ લીલાનો, એ વ્રજનો જે આનંદ આવે ને, પણ મહાત્મ્ય વિના જાય એટલે લે દેવ ચોખાન મેલવારો છેડો. તો ઠકોરાની ઘાટ સુહાવનો, છોકર પરમ અનુ, દામોદર દાસ સેવા કરે, જો લલિતા રસરૂ. આ સાખીના વિરામ આપીએ. કાલે આવશે કૃષ્ણદાસ નંદદાસ જુ, સુરસુ પરમાનંદ, કુંભન ચત્રભુજ દાસ જુ, ચિત્ત સ્વામી ગોવિંદ શ્રી વલ્લભ, ચિત્ત સ્વામી ગોવિંદ. સાતે સ્વરૂપ, સાતે નિધિ, સાતે બાળકો, આખું ગોકુળ. અને હવે અષ્ટસખા સુધી આવ્યા હરિરાયજી. એટલે કાલે હવે અષ્ટસખાનું, જે આપણે અષ્ટસખાના દ્વાર બોલીએ છીએ. બોલો વલ્લભાધીશ કી. હે વલ્લભ, હરિરાય વાંગ મુક્તાવલી. અવિશ્વાસો ન કર્તવ્યો, બ્રહ્માસ્ત્ર નિદર્શનાથ, લૌકિકે વૈદિકે વાપી કાર્યે સંગ વિવર્જતે. એનું ગુજરાતી. હરિરાયજી કહે છે, પોતાના સ્વામીમાં કોઈ દિવસ અવિશ્વાસ લાવવો નહીં. ઘણા મંદિર આવે ને તો એ કે મારા છોકરાને સારું થઈ ગયું, ઈલાબેન બાપા સારું, વલ્લભની કૃપા. અહીંયા બેઠો છે ને એની કૃપાથી ને સારું થઈ ગયું. મેં મારવાલા આ તો બધાયનો છે. તારા મારા જેવા કેટલી, અમે સરખી તો અનેક સખી, પ્રભુ આપની પાસ. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણા દીકરાને ઓળખે છે. એનો ને એનો સંબંધ છે. એ બ્રહ્મ સંબંધી જીવ છે. ઠાકોરજીના ઘરમાં રહે છે. એનો રોજ મહાપ્રસાદ લે છે. તો ઠાકોરજીને ખબર છે મારે આનું તો ધ્યાન રાખવું જ પડે. અહીંયા તારા ને મારા જેવા કેટલા. એક વસ્તુ કેવી હતી પણ નથી કેવી, નકામનું બધું. તો આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી જ આપણું સર્વસ્વ. નવનીત પ્રિય શાસ્ત્રીની સપ્તાહ, એ કોઈ દી પૈસા લેતા નહોતા, નેવર. ત્યારે પિન્ટુ મંટુ નાના હતા. અને ઓલા એક બેન છે, એ મને કે ઈલા બેન લિમિટેડ છે, તમારે આવું જ. ઘરમાં બાર ગ્રાઉન્ડમાં જતું, એટલે અમે પરાણ 70-80 કે 100 જણા હશો. મેં તો આવું છે પણ મારે મેળ ન પડે સવારના. તો મને કે બપોરે એમનું આમે 4 થી 7 હોય છે. ના, મારે ઓફિસ 5 વાગ્યા સુધી રહેવું પડે. પછી મેં મારા આસિસ્ટન્ટ પોસ્ટમાસ્ટરને પૂછ્યું. મેં તો આપણે 3 વાગે કાઉન્ટર બંધ થઈ જાય, બધો હિસાબને મેળવી અને હું અઠવાડિયું જાઉં. પછી મારા સિનિયરને પૂછ્યું, સુપરિન્ટેન્ડન્ટને. મેં તો સર મારે આફ્ટર ક્લોઝિંગ માય એકાઉન્ટ મે આઈ ગો. મને કે ઓકે મેડમ, તમે કોને લુક આફ્ટર કરવાનું કહેશો? એટલે મેં નામ આપ્યું કે આને. અમે ત્યાં
પહેલી વાર આટલા ધ્યાનથી મેં સપ્તાહ સાંભળી, ગુણાનુવાદ સાંભળ્યા. બાકી તો ટુકડે ટુકડે રજા હોય ત્યારે જઈએ, કલાક જઈએ. ત્યારે એમણે સ્પષ્ટ કહ્યું કે આ અહીંયા ગુણાનુવાદ ભાગવતનું કરું છું ને, એ બીજા કોઈ નથી, કોઈ ઉપર નથી આકાશમાં રહેતો, કે નથી શ્રીજી બાવાની કરતો. હું જે આ ગુણાનુવાદ સપ્તાહ કથા ભાગવત અહીંયા વાંચું છું, સમજાવું છું, એ તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીની છે. તો એક બેને પ્રશ્ન કર્યો, એ કે શું આપણા ઘરે બિરાજે એણે ગિરાજ ધારણ કર્યું, એણે દાવાનળનું પાન કર્યું, એણે કાળિયાનાગને નાયથો, એણે રાસલીલા કરી, હજી નવું બ્રહ્મ સંબંધ લીધું હતું, ઠાકોરજી નહોતા, 18-19 વર્ષની દીકરી હતી. એટલે હું આમ રાજી થઈને સામું જોવા માંડી કે મારા મનમાં યાદ થતું હતું જે તારા મનમાં થતું હતું. એ કે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી સારસ્વત કલ્પમાં વ્રજમાં 11 વર્ષ ને 52 દિવસ ઠાકોરજીએ જે બધી લીલા કરી, ગોવર્ધન ધારણ કર્યો, દાવનળનું પાન કર્યું, કાળિયા નાગને નાયથો, બકીને મારી, બકાસુરને માર્યો, અઘાસુરને માર્યો, કેસીને માર્યો, તૃણાવતને માર્યો, સક્ટાસુરને, આ બધી લીલા આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને. એ કે પછી છેલ્લે કથા પૂરી થાય પછી મારે તમને મળવું છે. હા દીકરા, મળવા આવજે. હુંય રોકાણી. મેં કીધું ભાઈ આપણે ઘણું, હજી આપણા ઘર ઠાકોરજી પુષ્ટ નહોતા થયા. પછી ઓલી છોકરીએ કીધું કે મારા ઘરે રમતા લાલા તો છે, તો પુષ્ટ કરાવું તો એ જ ભગવાન થઈ જાય ને. એ હાવ આમ નિર્દોષ હતી, નવું બ્રહ્મ સંબંધ લીધું હતું ને એની જ્ઞાતિ એવી હતી કે એમાં કોઈ વૈષ્ણવ જ નહીં. એ બધા માતાને માનવાવાળા, શક્તિને માનવાવાળા. એટલે તમે સમજી ગયા બધું કઈ જ્ઞાન. એ કે તો એ ભગવાન પછી ઓલા સારસ્વત કપવાળા થઈ જાય ને, એ ગોવર્ધન ધારણ કરવાવાળા, એ નૌકા વિહારવાળા, એ રાસવાળા, એ ઓલા માખણ ચોરીવાળા, એ યશોદાન લાલા. એ કે પછી તું જ યશોદા થઈ જા. એ કે કથા પૂરી થઈને આગલા દિવસે એણે કુંવારા ઠાકોરજી પુષ્ટ કરાવી લીધા. અને એના માગા આવે તો એ પહેલાં જ કે હવે એ જે જ્ઞાતિ હતી એમાં શક્તિને જ માને, તલવાર જ. તો જે આવે એને પૂછે, હું માતામાં નહીં માનું, મારા ઠાકોરજી પધરાવીને આવું, મને સેવા કરવા દેશો તો મારી આ જ. નહીં, અમારામાં તો શક્તિને જ માને. એ લોકોનો તો રૂઆબે હોય. એક દીકરો આવ્યો, એ ડૉક્ટર હતો. ઘરે શક્તિની પૂજા, સ્થાપન શક્તિનું. નવરાત્રિમાં અષ્ટમી એને ત્યાં મોટો યજ્ઞ થાય, ઓલો આપણે યશકુંજમાં થતો એવો, અને એ બધા બેસે. એટલે એણે એવું કીધું કે બધી જ તારો હું સ્વાદ સાંચી, પણ અમારે આ અષ્ટમીના જે યજ્ઞ થાય ને એમાં પછી આપણે લગ્ન થાય બેહવું પડે. એ કે તો મારી ના જ. એના મા બાપ